श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे વાતને સમજવા બરોબર પ્રયત્ન કરજો. કાલે 2 પ્રસંગ કયા હતા, આજે એક બીજા 2 પ્રસંગ. ગુરુ હરિયોગીજી મહારાજ ગોંડલની ધરતી પર બિરાજમાન હતા. હળવાડનો એક દીકરો જટુભા મારા બાલમંડળનો સેવક કહેવાય, મારા કરતાં કદાચ 7-8 વર્ષે નાનો હશે. મોટા સાહેબ બધા ઓળખે. સવારમાં સ્વામીજીને નવડાવવા માટે આવી જાય. સાંજના તો આવે જ, બાપા બોલાવે. એ જમાનામાં યુવકો બહુ ઓછા સ્વામીજીની પાસે હતા. આ બહુ નાનું ટાબોર્યું હતું. ઉંમર કદાચ 14-15 વર્ષની હશે અમારા જમાનામાં. તે વખતે ₹55-57ની આજુબાજુના એરિયામાં સ્વામીજીની આજુબાજુ ખાલી આખા ગુનાથી સમાજમાંથી 25-30 યુવકો હશે, બોમ્બેથી જુનાગઢ સુધીમાં. એથી કોઈ વિશેષ યુવકો હતા જ નહીં. યુવકોનો વિકાસ 57 પછી ધીમે ધીમે થયો. 61 પછી મંડળો સ્થપાયા. હું પોસ્ટમાં જ્યારે છોડી ત્યારે 2250 સત્સંગ યુવા સત્સંગ સભાઓ થતી હતી. બહુ થોડા સમયમાં ઘણું ડેવલપમેન્ટ સ્વામીજીએ કરી નાખ્યું. 57થી 65 બસ. 55થી 57માં અમે ખાલી 25 યુવકો. એક નાના ટાબોરિયાને ગોંડલમાં સાધના નવડાવતા સ્વામીજી કે લો પાણી આપ્યું. પાણી આપતા બોલાવડાયું. હું અડવારનો નથી. પેલો છોકરો કે હું અડવારનો નથી. સ્વામીજી ફરી બોલાવડાયું. હું દરબાર નથી. હું દરબાર નથી બોલ્યો. હું જટુભા નથી. હું જટુભા નથી બોલ્યો. હું અક્ષર ડેરીએ રહું છું. હું અક્ષર ડેરીએ રહું છું બોલ્યો. જટુભા મરી ગયો. પેલો કે જટુભા મરી ગયો. આપણે શાસ્ત્રીજી મહારાજના છીએ. શાસ્ત્રી મહારાજના છે બોલ્યો. આપણે અક્ષર બ્રહ્મના છીએ. એ બોલ્યો અક્ષર બ્રહ્મના છે. સ્વામી 2 ધબ્બા માર્યા. બહુ હેત કરે. તે વખતે મેં બહુ એના માનીતા દીકરાઓ હતા. આખા પ્રદેશમાંથી 2-4 ટાબોરિયા હોય. બંને સમાજ ભેગા હતા. માયાથી પરનું આ માયિક સ્વરૂપ બંને સાથે કામ કરતા હતા. એટલા સ્પીડથી, જેટલું અમાયિક સ્વરૂપ સ્પીડથી કામ કરે એટલી માયા પણ એટલી સ્પીડથી કામ કરતી હતી. આપણે બહુ નિરાશ છે. કાકાજી કંઈક સ્વરૂપના ગુણગાન ગાય ત્યારે બીજી બાજુ કેટલાય પ્રકારની કોમેન્ટ્સ નીકળતી હતી. હું બધું જોયા કરતો, તમે કાંઈ બોલીએ નહીં.
અને અમને બોલવામાં રસ નહોતો, આનંદે નહોતો, યાદ રાખવાનો યાદે ના રહે. છતાં અમારી દુનિયા જુદી હતી. યોગી મહારાજની કોમેન્ટ્સ કરે વડીલ સંતો તો બી અમને કંઈ અમને કાંઈ એટલે કાંઈ અસર ન થાય. આ સ્વામીએ ખોટું ઉપાડ્યું છે 51નું, કોઈ રહેશે નહીં, એ અસર જ ન થાય અમને. એક સાધુને કંઈક મોકલે ને કંઈક જાય ને સાંજે સમાચાર કંઈક જુદા લઈને આવે. અમે તો બાજુમાં જ મળ્યા હોઈએ, કોઈ અસર ન થાય. સાથી અસર નહોતી થતી એ બરોબર છે. અમાયિક સનાતન દિવ્ય સ્વરૂપની આગળ માયિક તત્વો, માયિક ગુણયુક્ત વર્તનાર એવા જીવન મુક્તો એનું કામ ભલે કરતા હોય. સ્વામીજીએ બહુ કૃપા વરસાવી દીધી હતી મારી અને મહાન સ્વામી ઉપર. અમને વ્યવહારમાં કિંચિત રસ પડેલો નહીં, રહેલો નહીં. વ્યવહાર શું ચાલે છે એની ખબર જ નહોતી. બહુ કૃપા હતી. કોણ સંત કેવી ટીકા કરે, કોણ હરિભગત કેવી રીતે વર્તે, અમે બધું જાણવા છતાં એ મારા માનસ પુત્ર પર 1 સેકન્ડના લાખમાં ભાગ માટે પણ ટકી શકેલું નહીં. એની બહુ કૃપા હતી. અમારી જાતના કોઈ વખાણ કરતો નથી, હું જુદી વાત સમજાવી રહ્યો છું. કમનસીબી તમારી છે કે આજે એક અદ્ભુત સમાજ હોવા છતાંય તમે શૂન્યના સરવાળા રાત્રે કરો છો, એનું એક દર્દ બી છે. યોગી મહારાજે ગાડાઓની વંજારમાં જ કામ કર્યું. 65ની પહેલી જયંતિ યોગી મહારાજની સારંગપુરની ધરતી પર પહેલી ઉજવાઈ. કાકાજી બહુ સ્પષ્ટપણે પકડી રાખ્યું. 2-3 જણાએ કહ્યું કે હવે આ સાલ આપણે નથી ઉજવી. કાકાજી કે 65 થયા પણ હવે ક્યારે નહીં ઉજવીએ. અડધો કલાક ચર્ચા વિચારણા થઈ ગઈ. હું એમાં હતો. 80% વિરોધમાં. યોગી મહારાજ તો હશા કરે, બાળક, એક નિર્દોષ ચાઇલ્ડ, એવું બાળકનું એ સ્વરૂપ. બાપ રે બાપ. માથા પર હાથ મૂકે, માથા પર હાથ ફેરવે, હસે, પછી દાદુભાઈનો હાથ પકડીને કે આ કહે છે બરોબર છે. હજુ આપણે બહુ નાના છીએ, આપણે શાસ્ત્રીમાની જયંતિ ઉજવીએ બસ. હું જ્યારે પ્રસંગોનો વિચાર કરું ત્યારે હું મારી જાતને સરખાવું કે આપણામાં 2 પૈસાની બરકત નથી અને આપણે હુંહાટો મારીએ છીએ, આપણી જીવદશા કેવી હશે. એટ ધેટ ટાઈમ હું સરખાવતો હતો મારી જાતને. એક સંપૂર્ણ પુરુષ હોવા છતાં જ્યારે એક પ્રકૃતિ વિલાસના બહાને કરીને ખાલી એક મૂળ પુરુષ ઊભો થાય અને આનંદ બ્રહ્માંડનો ઉત્પન્ન થાય, એવી એની પ્રચંડ શક્તિ. જળ અને ચેતન, જેને લઈને ચેતન. ઝાડના મૂળિયાનો પાણી થેર 50-60 ફૂટ ઊંચે પાણી જઈ શકે એ અક્ષર બ્રહ્મને લઈને. એપલ એનો સ્વાદ મેળવી શકે અક્ષર બ્રહ્મને લઈને. કેરી એનો સ્વાદ મેળવી શકે અક્ષર બ્રહ્મને લઈને. ગાય દૂધ પ્રાપ્ત કરી શકે અક્ષર બ્રહ્મને લઈને. આપણે કંઈક બોલી શકીએ, વિચારી શકીએ અક્ષર બ્રહ્મને લઈને. જે કાંઈ ચેતન અને જળમાં કે વ્યાપક સ્વરૂપે જે કાંઈ નવી મીઠાશો પ્રગટાવે એ અક્ષર બ્રહ્મને લઈને. પ્રકૃતિ ફૂલે ફાલે ખીલે ખીલાવે અક્ષર બ્રહ્મને લઈને. હું તે વખતે જાણતો હતો. ગીતાંજલિ વાંચી હતી એટલે ખ્યાલ હતો કે ગીતાંજલિના રક્ષણ સર્જનહાર રવીન્દ્રનાથ ટાગોર, એની એક ઝાડે રક્ષા કરી અને મને ખબર હતી. એક પ્રકૃતિમાં પુરુષોત્તમ નારાયણનો ભાવ લાવનાર રવીન્દ્રનાથ, જ્યારે સારી વ્યક્તિ કંઈ કામ કરતી હોય અને સારી વ્યક્તિ જ્યારે આગળ આવતી હોય, ઈર્ષા એક નાલાયક ચીજ છે, બીજાના પગ ખેંચે છે. પરદેશની ધરતી પર હું બહુ જોઉં છું. અહીંયા સગા સંબંધીઓ એટલું હેત દેખાડે અને ત્યાં ભમરડો ફેરવી નાખે. સગી બહેન કે સગા ભાઈ કે સગા સાડા સાથે કેવા સંબંધો પરદેશની ધરતી પર છે હું જોઈને આવ્યો છું. કોઈનું નથી. પટેલનો તો નાલાયક સમાજ સ્વભાવ, એમાં વળી હિન્દુ જ્ઞાતિ
ખબર જ નથી આત્મીયતાની. 5 મરદ નીકળતા નથી. એક પ્રદીપ કોઠારી નીકળ્યો કંઈક, એક અમારા પેલા પરીખ નીકળ્યા, બધા રોડમાં ભેગા થયા છે. એમાં તો અત્યારે નહીં કરું. મને ત્યાં કોઈ ઇન્ડિયનને ગોળી માગે એટલે મારું લોહી ઉકળે, મારો આવો સ્વભાવ અત્યારે બી. પછી બધાને બહુ ખખડાવું. આ 7 દિવસ પહેલાં 2 છોકરાઓને 2 ગોળી મારી 2 પગમાં. કાલે જ ફોન આવ્યો, પરમ દિવસે સમાચાર મળ્યા એ છોકરાના બંને પગ હવે ખલાસ થઈ ગયા. કે બેસી શકું એવું કરી આપજો, પગ ન કપાય તો ચાલે. પણ એ ટાઉનના 10 ઇન્ડિયન ભેગા થઈને ત્યાં પહોંચી શકતા નથી. એ મારા મહાત્માઓની ભયંકર કમનસીબી છે. ભારતમાં સૌથી મોટું કોઈ પાપ લાગશે તો સંતોને લાગશે. ભારતની સંસ્કૃતિ બચાવવામાં, હિન્દુ ધર્મમાં આત્મીયતા પ્રગટાવવામાં જેટલી કચાશ એ સંતોનું દાંભિક જીવન છે. એ વાતો પછી કરીશ. હું મોટું વાત પર આવું છું. બાપાની કરુણાનો વિચાર કરવા જેવો છે. ધોતિયું પહેરતા હતા અને ભેટ્યા. હજુ તો ધોતિયાની આગલી સાઈડ જ પાટલી પહેરી છે, પછી એને ભેટી પડ્યા. સ્વામી જાતે બંને પાટલી, આગલી અને પાછલી પાટલી બાપા જાતે જ વાળતા હતા. મારે તો 10 ચિલકાઓ, એક જનોય પકડે, એક કંઠી પકડે, એક આગલી પકડે, પાછલી પકડે, 2-4 ડોલો લે. હું વિચારમાં છું આ બધું બંધ કરવું છે. 72 વર્ષની ઉંમર સુધી જાતે નહાયા છે, મેં જોયું છે. જાતે જ લોટાથી નાહે. મારે તો 4 સેવકો થઈ ગયા. હું ક્યારે ભોગવી રહીશ એના વિચારમાં શું છે. એક વાત સાંભળવા જેવી છે, તમે પકડજો બસ. જે વાત વર્ષો સુધી અત્યાર સુધીમાં જે કરી છે એની જ વાત હું ફરી કરું છું તમારી આગળ. જે મધ્યનું 13 મેં 20 વર્ષ પહેલાં જૂના મંદિરે સમજાયું ને ખાલી એક પેરેગ્રાફ મેં 7 દિવસ સમજાયેલો, કદાચ કેસેટ હોય કે ના હોય. વતનાનું પાનું નહોતું ફર્યું 7 દિવસ સુધી મેં મધ્ય 13 સમજાયું હતું. એની વાત ફરી અત્યારે હું કરું છું. પણ મારે આ 4 પ્રસંગ તમારી પાસે પકડાવવા છે. સ્વામીજી એને ધોતિયું પહેરતા પહેરતા ભેટ્યા. ભેટતા એટલું જ કે આપણે અક્ષરબ્રહ્મના દીકરા છીએ. હું સ્વામીની 30 મિનિટ કથા વાર્તા સાંભળું, પણ બે જ લીટી લખતો. મને જે કામમાં આવે એટલી વસ્તુ લખતો. અને એવા ટોપ સૂત્રો સ્વામીજીએ ઘણા આપેલા. મારી ડાયરીઓ બધી ખોવાઈ ગઈ, એકી સાથે કંઈક બેગ ખોવાઈ ગઈ, જતી રહી બધી. સ્વામીજીને પછી અમે હાથ ધોવડાવતા હતા. સ્વામીજી હસ્યા. મને વિચાર ઉઠ્યો, જટુભાનું તો જે થવાનું થાય, મેં આપણે તો શરૂ કરીએ, લેટસ. તો હું ડેરીએ ગયો. પછી ધૂન ભજન મારી રીતે શરૂ કર્યું. તે દાદા હું પોસ્ટમાં નહીં ને, કદાચ મહંત સ્વામી પાર્ષદ તરીકે પોસ્ટમાં છે, અથવા મહંત સ્વામીની જૂની ભગત હોય ને મહંત સ્વામી પાર્ષદ. એટલે અડધી પોસ્ટ મહંત સ્વામીને મારે લખવાની, પણ હું થોડો ફ્રી ખરો. ઇન્સ્ટ્રક્શન જે આવે મહંત સ્વામી તમે આટલું લખી નાખો. તો મહંત સ્વામીને પેલું હિન્દી ભાષી એટલે ગુજરાતી એક કાગળ લખતા ને બહુ સારો સમય જાય, એટલા હું 4 ટપાલ લખી નાખું. પછી એક પ્રસંગ બન્યો અને જટુભા ગરમ થયા. બાપાને ખબર પડી, ગુરુ આપણે અક્ષરધામના છીએ. અક્ષરનું સમાધિ સ્થાન એટલે અક્ષરધામ કહેવાય.
શાસ્ત્રી મહારાજના વચનમાં વિશ્વાસ રાખવો. આપણે અક્ષર બ્રહ્મ જ છીએ. પેલો 14 વર્ષનો છોકરો જેટલું બહાવ નાનું ટાળ્યું. મને ખબર જ હતી કે એ અમને વાત નથી કરતા, મને વાત કરે છે. એક શબ્દ બહુ અસર કરી ગયો, વધારે પડતો. બસ અક્ષરડેરી મહાપ્રતાપી. સાકાર બ્રહ્મનું નિવાસ સ્થાન નિરંતર અહીંયા. શાસ્ત્રીજીમાં જે કરુણા કરીને કેવી શુદ્ધ ઉપાસના સ્થાપી દીધી. અને પછી જે વાક્ય બોલે, આપણને આપણું સ્વરૂપ ઓળખાઈ દીધું, એ મને બહુ ગમી ગયું. હવે હું તમને એ સમજાવું છું. આપણને આપણું સ્વરૂપ ઓળખાવી દીધું. આ શબ્દ યાદ રાખજો, હવે પછી આવશે. 24 કલાકની હરેક સેકન્ડ કરોડો જન્મથી દેહાધ્યાસી મનમાન્યું જીવન જીવ્યા છે. દેહાધ્યાસી મનમુખી જીવન જીવ્યા છે. કરોડો જન્મનું આપણે બધાએ ભૂલી જવું છે, જેવું જીવ્યા હોય એવું. બીજી વાત મારી તમે યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, બહુ કરું છું. તમને આ વિશ્વાસ છે, તમારા મન બુદ્ધિ નાલાયક છે, તમારા મન બુદ્ધિમાં તમને બહુ વિશ્વાસ છે. જેટલો સ્વામીની વાતોમાં વિશ્વાસ હોવો જોઈએ એટલો એથી કરોડ ગણો વિશ્વાસ તમને તમારા મન બુદ્ધિમાં છે. તમને ભાન જ નથી અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના શું ને સંત શું. મારી વાત સાંભળજો. અહીંયાના દોષ સ્વભાવ જોયા કરશો તો અબજો વર્ષ સુધી આનો અંત નહીં આવે. કેટલા વર્ષ સુધી? અબજો વર્ષ સુધી એ ઉલેચા કરશો તો એ કોઈ સંજોગોમાં અંત નહીં આવે. એને બાજુમાં જ રાખવાના છે, નરકની જેમ, લેટ્રિનની જેમ. ફર્સ્ટ ક્લાસ બિલ્ડિંગ હોય ને એનો લેટ્રિન આપણે યાદ નથી કરતા. જ્યાં ખોરાક છે ત્યાં લેટ્રિન હોય જ. ઉત્સર્ગની આખી વિધિ પ્રભુએ જ ગોઠવી છે. ખાઈએ અને પેટ સાફ થવું જોઈએ જ. ભગવાન સ્વામિનારાયણે અક્ષરબ્રહ્મ આપણા માટે 3 હેતુથી લાવ્યા છે. એક શુદ્ધ ઉપાસના માટે, બીજું એમના સમ્યક જીવનનું દર્શન કરવા માટે, અને ત્રીજું આપણને મનાવવા માટે. ધીમે સમજો મારી વાતને. હરિપ્રકાશ આમ ટટા બેસી જાય ને મારી જેમ. કાલો શીરો જ તને હજુ લાગતો નહીં. આજ મારી કેડ ભાગી ગઈ છે ને તક્યો હોય, બાકી મારે તક્યો હોય એમ તો માણસ લોકો જોડે ખાનગીઓ કરીને કેડ ખતમ કરી નાખી. હું ફકીર પેલું ખાનગીઓ કરું ને એટલે લેટ્રીને ભૂલી જાઉં, લઘુ ભૂલી જાઉં. એટલે ગેસ પેલો અંદર ને અંદર રહે તો ઉપર ચડે તો ધ્યાન ના રાખો. એટલે આ કેડ પકડી ગયા. બાકી હું આ તકીઓ મૂકતો હોઈશ અને મારે અમેરિકા લઈ જવા પડે. કડક જોઈએ, પોછો તો ફાવે નહીં. હવે બધું બંધ કરવું છે. આ લોકોને બધાની કેડે બહુ સારી. પછી વર્ષોથી આપણો એક ધાર્યું જીવન છે. અક્ષર પુરુષોત્તમની સનાતન શુદ્ધ ઉપાસના સિવાય આત્યંતિક કલ્યાણ છે જ નહીં. શાસ્ત્રીજી મહારાજનું ઋણ આનંદ બ્રહ્માંડ ચૂકવી શકે એમ નથી. મારા શબ્દ યાદ રાખજો. ખૂબ નસીબદાર છે કે બ્રહ્મ વિદ્યાની કોલેજમાં બેસવાનું મળ્યું. એક અને અદ્વિતીય બ્રહ્મ વિદ્યાની કોલેજ. ખૂબ નસીબદાર છે.
જ્યાં બ્રહ્મ છે ત્યાં જ બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન કોલેજ કહેવાય. જ્યાં બ્રહ્મની ઉપાસના છે, જ્યાં અક્ષર અને પુરુષોત્તમની સનાતન ઉપાસના છે, એ જ અક્ષર પુરુષોત્તમની કોલેજ કહેવાય, બ્રહ્મ વિદ્યાની કોલેજ કહેવાય. ગુરુહરિ યોગીજી મહારાજે એક ધાર્યો દાખલો કરીને આત્મીયતાની વાતો વહેતી મૂકી છે. ભક્તો સાથે આત્મીય બનો, અમારી સાથે આત્મીય બનો. ગુરુમુખી સંપ્રદાય સ્થાપી દીધો. જેવો ભાવ અમારે વિશે એવો ભાવ ભક્તોને વિશે. અલ્પ સંબંધવાળાને માથાનો મુગટ, બાપરે બાપ. શાસ્ત્રીજી મહારાજ આગળ ધર્મબંધ નાયક પટેલ ભાદરણના પેલું લઈને આવ્યા ગાધેરાનું દૂધ ત્યાં ઉડાડવા માટે. શાસ્ત્રીમાં અહીંથી આમ બેસે સ્વામી મારે પૂજા કરવી છે, મારે દૂધ ત્યાં ઉડાડવા છે. અંબાહીમાં બહુ દેખાડે. તમને બધાને જોઉં, અને હું જ્યારે સ્વામીજીની સાથે હતો 1955થી 65 સુધી, એ સમાજમાં હું 10 વર્ષ રહ્યો છું. એ સમાજની સમજણ ને તમારી સમજણમાં આકાશ પતાનો ફેર છે. તમને જોઉં ને એ સમાજનો જ્યારે વિચાર કરું, રાજકોટ ને પોરબંદર કે વડોદરાનો, ત્યારે આ સમાજની કક્ષાએ બાળક જેવો લાગે મને. કેવો લાગે? આનો ઓળખ્યા ભાઈ ગયા. તમે તો ઘૂંટ્યું ખરું, તમે તો માન્યું ખરું, વિચાર્યું છું કે હવે કોઈ આત્મીય બને કે ન બને. એટલો બધો એક સાઉન્ડ વિકાસ થઈ રહ્યો છે, એકદમ સાઉન્ડ વિકાસ. આપણો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. મને વિકાસની ખબર નથી આપણને પડવા દેતા ભગવાન મહારાજ. એનું કાંઈ એટલું છે, 3 કારણ છે. મને રાત્રે યાદ કરાવજો, હું ભૂલી ન જાઉં. મારું મૂળ વાત પર મારે આવું છે. પછી ખૂબ નસીબદાર છે કે આપણને અક્ષરબ્રહ્મની સેવા કરવાની મળી. આત્મીય મહોત્સવ એ બાપાની આપણે સેવા કરી છે. એક તક ફરી મેળવી. હવે હું મૂળ વાત પર આવું છું. હવે વાતની અત્યારે શરૂ કરું છું. જે પ્રવચન મારે કરવાનું છે એ હવે શરૂ થાય છે. મેં હમણાં જ કહ્યું, કોટિકલ્પથી જીવ મંધાર્યું કરતો આવ્યો છે, દેહાધ્યાસી. મેં હમણાં જ કહ્યું, અબજો જન્મના સંસ્કાર, અબજો ન કહેવાય, અનંત વર્ષ કહેવાય, અનંતે ન કહેવાય, અનંત રેસ ટુ અનંત. એટલા જન્મોથી આપણે ફરીએ છીએ, એટલા જન્મોથી ફરીએ છીએ. ને એટલી બધી ગંદકી આત્મા પર, સૂક્ષ્મ શરીર પર પડી રહી છે. એ શરીરનો જ વિચાર કર્યા કરીશું તો અંત જ નહીં આવે. કોઈ સંજોગોમાં અંત નહીં આવે. અહમ બ્રહ્માસ્મિ કૃષ્ણ છે દાસો અહમ. પ્રથમના સોરથી જ શરૂઆત કરવી પડે. મને આ સંકલ્પ ઉઠ્યો, મને આવો સંકલ્પ ઉઠ્યો, મને આવો સંકલ્પ. ઉઠવાના છે જ. તમારો રજોગુણ છે, તમારામાં તમોગુણ છે, તમારામાં સત્વગુણ છે, અને નીચમાં નીચ સત્વગુણ છે. ગુણાતીત જ્ઞાનમાં વેદોમાં સત્વગુણને બ્રહ્મનું દર્શન કરાયું. તો જાગા સામે એક મરદને પેટે જન્મેલી વ્યક્તિ, અક્ષરનો અનાદિ મુક્ત, એને પહેલી વાર જગતમાં બહાર પાડ્યું કે સત્વગુણ એ સોનાની બેડી છે. વેદોમાં એવું લખાઈ ગયું, સત્વગુણ બ્રહ્મના દર્શનમાં, સત્વગુણ એ જ બ્રહ્મનું દર્શન છે, અથવા સત્વગુણથી બ્રહ્મનું દર્શન થાય છે. આપણા સમાજમાં ગુણાતીત જ્ઞાનમાં સત્વગુણ એ ભયંકર પાપરૂપ છે. અને તમે બધા જે અભાવ ગુણમાં પડો છો, તમારી જીભથી પડો છો, તમારા કાનથી સાંભળો છો, તમારી આંખથી જુઓ છો, એ તમારો સાત્વિક નાલાયક બુદ્ધિનો અલકટ સ્વભાવ છે. તમારી સાત્વિકતા એ કરીને તમે બીજાનો અભાવ લો છો, તમારી સાત્વિક બુદ્ધિ કરીને.
તમને કોઈનો અભાવ આવ્યો તો તમારે 3 ચીજ કરવી જોઈએ. એની જોડે હેત કરો. તમારે કોઈને કહેવું હોય તો બહુ પ્રેમથી કહો, પણ આત્મીય બનીને કહો, મીઠાશથી કહો, વિનમ્ર થઈને કહો, વાણી અમૃતથી ભરી યોગીમાં ડૂબીને કહો. ભૂલ તો થવાની છે, ભૂલ તો થવાની છે જ, દરેકને થવાની છે. અભાવ લે જીવતો મરેલો કહેવાય. આધ્યાત્મિક દુનિયામાં જે વ્યક્તિ અભાવ લે ને એ ન અભાવ લેનારા કરતાં ખરાબ કહેવાય. જગતના લાખો માણસો કરતાં અંદર રહીને અભાવ લેનાર માણસો ખરાબ છે. સારા માણસો જીવતા છે છતાં મરેલા છે. પછી એના જ્ઞાન ધંધો ભગવાન કહી, અને ભગવાન શું લખી નાખ્યું? છેલ્લાનો 12નું વચનામૃત હમણાં જઈને બધા જ વાંચી લેજો. ખાલી 10 જ લીટી વાંચવાની છે. અભાવ એટલે જ મૃત્યુ. મૂળ વાત પર આવો છો. તમને 100% અભાવ આવવાનો છે. તમે મને સાંભળજો, ફરી સાંભળજો, શાંતિથી સાંભળજો. તમને મારો અભાવ આવવાનો છે. તમને અંદર અંદર આવવાનો છે. સાથે પ્રકૃતિનું બંડલ મન બુદ્ધિનું આત્મા સાથે જોડાયેલું છે. હું તમને એમ કહું છું, તમને અંભાવનો સંકલ્પ ન ઉઠે, વાતમાં જ માલ નથી. ભૂડો ઘાટ ન ઉઠે, વાતમાં જ માલ નથી. ભૂડા સપના ના આવે, વાતમાં જ માલ નથી. બધું જ આવવાનું છે. મને આ ડૉક્ટરનો અભાવ ના આવે, ઓજસ એનો દીકરો છે, ઓજસને ડૉક્ટરનો અભાવ ના આવે, વાતમાં જ માલ નથી. ડૉક્ટરને ઓજસનો અભાવ ના આવે, વાતમાં જ માલ નથી. આવે જ. કારણ દરેકના સંસ્કાર જુદા છે, દરેકની પ્રકૃતિ જુદી છે, દરેકનું પેટર્ન જુદી છે, દરેકની સમજણ જુદી છે, દરેકનું અંગ જુદું છે. એક એક્શન્સ, લાઇન ઓફ એક્શન્સ, ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન એકદમ ક્લિયર થઈ જાય તો અભાવ આવે ને 1 સેકન્ડમાં પાછા વળી જાય. ધેર ઇઝ ધ ક્લેરિટી ઓફ ડેસ્ટિનેશન. પછી સમજાવીશ. મને યાદ કરાવડાવજો. પેલું મેં હમણાં કહ્યું એ મારું પ્રોજેક્ટ મારે ફરી સાંભળવું પડશે ને. તો અભાવ તો આવવાનો છે જ. સાથે રહીને કામ કરીએ છીએ. અભાવ આવે છે 3 હેતુથી અભાવ આવે છે. એક, ભગવાન સ્વામિનારાયણ સાકાર બ્રહ્મણ ગુણાતીત સંતને જો બુદ્ધિશાળી માન્યા નથી. આપણા કરતાં 1% વધારે બુદ્ધિશાળી છે એવું માન્યા નથી. કોઈ પૂર્વનું પાપ ફરી વર્યું છે આપણા મન ઉપર. તમને સુપ્રીમસીની અમદાવાદનું 7 વાંચી લો. અનંત ગોલોક, અનંત વૈકુંઠ, અનંતની બીજી ભૂમિકાઓ. મારા પગના અંગૂઠાના તેજે કરીને ડોલાયમાન ધારું તો પ્રલય થઈ જાય ને, ડોલાયમાન છે. પ્રચંડ શક્તિની વાતો કરી છે આ તો. અને એના કરતાં આ વાત તો બહુ સામાન્ય છે જે પ્રભુએ કરી છે. આટલી અઘરી છે, આટલી લાકડા જેવી છે, આટલી અનુપમ છે, છતાંય બહુ સામાન્ય કહેવાય. કાર્યાનીના 8માં જે કહ્યું કે સગુણ અને નિર્ગુણ ઈશ્વરીનો ધારણ કરનાર હું છું. ઓહો. મધ્ય 42, કાર્યાની 8. 2 વતનાથમાં જેની ચાંચ ડૂબે ને એને 24 કલાકની સેકન્ડ એની ઊંઘ ઉડી જાય. ખાલી 2 વતનાથ સમજાય તો. મધ્ય 42 બરાબર. ભક્તિ બેસે સગુણ અને નિર્ગુણ સ્વરૂપનું વર્ણન કર્યું છે અક્ષરબ્રહ્મનું 1 વતનાથમાં, મધ્ય 42, કાર્યાની 8, સગુણ નિર્ગુણ ઐશ્વર્ય. આ એ બંને વતનાથ જો ખરેખર રિયલી સમજાઈ જાય તો તમને તમારી 1 સેકન્ડ તમે ઊંઘ લેવાનું મન ન થાય. એ તો બહુ ઊંચી કક્ષાની વાત છે. એ આપણે નથી સમજી શકતા અને સમજવાના માર્ગે આપણે નથી. એનું કારણ શું છે કે મન બુદ્ધિથી પાર જઈને સ્વામીની વાતોને વતનાનો અભ્યાસ નથી કરતા. તમે ઘેર જઈને શું કરો છો એ જ મને ખબર પડતી નથી. સત્સંગે નિયમ જ લઈ લેવા જોઈએ. 10 વાતો વાંચવી જોઈએ, 1 વતનાથ વાંચવું જોઈએ, વિચારવું જોઈએ, પછી સુઈ જવું જોઈએ. કોઈ નિયમ જ નહીં.
હું પૂર્વાશ્રમના સ્વામીજીની સાથે ફરવું ને પછી પૂર્વાશ્રમના ઘરે જવાનું થાય. અને જેટલી બુદ્ધિ ચંચળ ઉતાવળી, મારે જજમેન્ટ 1 સેકન્ડના લાખમાં ભાગમાં લેવા જોઈએ, મને બહુ ફાવે નહીં. હવે હું શાંતિથી જજમેન્ટ લઈશ. સાથે હવે મારે બધું શાંતિથી જીવવું છે, એટલે ફટાક લઈને જજમેન્ટ લેવા જોઈએ. ભાઈ આમ કર, બસ પૂરું થઈ ગયું, આમ કરવા જેવું છે, બસ બેટર હિન્ટ્સ. એ સ્વામીજીની સાથેથી જ્યારે પૂર્વાશ્રમના ઘરે જાઉં, સજાગ થઈને જાઉં, બહુ સજાગ થઈ. એટલો બધો સજાગ થઈને જતો, એટલા બધો સજાગ થઈને જતો. વિવિધ પ્રકારની પ્રકૃતિ સાથે જ્યારે કામ કરવાનું થાય અને ત્યારે એ જ ગોંડલના યોગી મહારાજ અહીંયા જ છે, હું જ્યાં છું ત્યાં, અને એવા જાનપણે જીવવું ને એ જાગ્રત ચૈતન્યનું પ્રથમ લક્ષણ છે. હું મૂળ વાત પર આવું છું. અભાવ તમને આવવાનો છે જ. મનોજભાવમાં તમે જવાના છો. સાત્વિકતાનો જ્યારે પ્રલય થાય, સાત્વિકતા કેટલીક અલકટ ગુણ છે. જે સુધનવાની રક્ષા ભગવાન કિશને 3 વખત કરી, અને એ સુધનવા એની માને પૂછવા જાય ભગવાન સામે છે કે માં, મારે શું કરવું જોઈએ? કૃષ્ણ તો કહેવડાવે છે કે તું અર્જુનને સાથ આપી દે. જેની રક્ષા ઉકળતા તેલમાં કરી, એને કેટલો સત્વગુણ નડ્યો છે. ફકીર વિચાર કરો, ઉકળતું તેલ ઠંડુ થઈ જાય, આટલી ભગવાન રક્ષા કરે, આટલી 3 વખત સાઉન્ડ રક્ષા કરી. સુધનવાના જીવનમાં એને અનુભવ કરાવડાયો શાસ્ત્રી ભગવાન કિશને. અને જ્યારે યુદ્ધના મેદાનમાં જ્યારે ભગવાન એક નિર્ગુણ મૂર્તિ કિશન જ્યારે નિર્ગુણ માર્ગ પાંથ જ્યારે ચલાવવા પ્રયત્ન, એક નિર્ગુણ માર્ગ પૃથ્વી પર મૂકવા જ્યારે પ્રયત્ન કરતા હતા, ત્યારે અશ્વમેઘ યજ્ઞ શરૂ કરાવડાયો અને સુધનવો જ સામે આવ્યો. ભગવાન કિશને કહ્યું કે અર્જુન મારો ભક્ત છે ને તું મારો ભગત છો, તું અર્જુનને સાથ આપી દે. તેની માને પૂછવા ગયો, એટલો નાલાયક સાત્વિક ભાવ છે. દ્રૌપદીની પડે પર રક્ષા કરનાર અને પાંડવોની પડે પર રક્ષા કરનાર ભગવાન કિશન, એ 5 પાંડવોની કેટલી રક્ષા કરી, કેટલી રક્ષા કરી. હસ્તિનાપુરની ગાદી શિવરે કૌરવોને મારીને પ્રલય કરીને આપી. ત્યારે ભગવાન કિશને જ્યારે 5 પાંડવોને ભેગા કરીને હવે પૂછે છે, એ ગ્રાઉન્ડ પર પૂછે, યુધિષ્ઠિર વડીલ એટલે પહેલું તો એમને પૂછવું પડે કે હવે આપણે શું કરીશું? યુધિષ્ઠિર ધર્મનો રાજા, ધર્મનો જ રાજા કહેવાય. ભગવાન જ્યારે પૂછે ને, જ્યારે તારે અંદર ધર્મ લાવે ને, એ ભયંકર અધર્મી કહેવાય. એના જેવો અધર્મી ધરતી પર કોઈ નહીં. ત્યારે એને કહ્યું કે હવે હિમાલયની યાત્રા કરીશું, કૈલાસની યાત્રા કરવી છે. એ બળદિયાએ બોલવું જોઈએ કે તું ઊભો છું, તું કોઈ એમ કરવું જોઈએ, તમે કોઈ એમ મારે કરવું જોઈએ. ભગવાન કિશન કે તમે આમ જાઓ, તારું આમ જાઓ. અમને 5 આમ મોકલી દીધા. ભગવાન આમાં એક દિવ્ય સ્વરૂપ જ્યારે પૃથ્વી પર હોય ને, ત્યારે માયાને એટલી છંછેડીને પોતાની સાથે જ રાખે, સાથે જ રાખે, એટલી જ સાથે રાખે. સત્વગુણ જેવું કોઈ નાલાયક માનવ આત્માને આપણે એકાંતિકો મારે તો કોઈ નાલાયક ગુણ નથી. એને તો નીચ ગુણ માનજો, નીચ. તમારી સાત્વિક બુદ્ધિને હડસેલ જો મનુષ્યભાવ લેવડાશે
અને સાત્વિક બુદ્ધિના 3 પ્રકાર પડે. હું કેટલું એનાલિસિસ કરું તમે સમજો મહારાજના પ્રવચનને. સાત્વિક બુદ્ધિ સાત્વિકતાથી એક જોયા કરશે, અભાવ લીધા કરશે. એક સમજો, સાત્વિક બુદ્ધિ પ્રભુના બળે નહીં જીવવા દે. તમે નોંધો ડાયરી. સત્વગુણ ક્યારેય પ્રભુના બળે નહીં જીવવા દે. તમારામાં 50 દોષ વધારે હોય ને તો ભગવાનને પ્રાર્થના કરજો, ધન્ય સાકાર બ્રહ્મ, પૃથ્વી પર આવ્યા ત્યાંથી ગરીબ. બસ શું વર્ણન કરવું. ધન્ય યોગી મહારાજ 18.5 વર્ષ સુધી વિજ્ઞાન સ્વામી સાથે થયા. અમારે એકબીજાની પ્રકૃતિ ગમાડી હોય આ બળધિયાઓને. ઘણી વાર તો મને એમ થાય રાત્રે ઉઠીને મારી આવું, પણ શું થાય, સુઈ રહું છું. હું કેટલો ડાયો છું, મારી જાતના વખાણ નથી કરતો, પણ માનજો સારા સાધુ તો સારા છે એટલું તો માનજો. કેટલી ગરીબાઈ બાપરે બાપ, યોગી માને કેટલી ગરીબાઈ. વિજ્ઞાન સ્વામીનું કેટલું બધું સહન કર્યું, કેટલું બધું સહન કર્યું. હું મારી જાતને અંતરથી સાક્ષી કરીને કે હું વિજ્ઞાન સ્વામી સાથે 7 દિવસ ન ટકી શકું એટલી ગરીબાઈ યોગી મહારાજે રાખી. અને 18.5 વર્ષ સુધી એટલી સાત્વિકતાનો બીજો ડુંગર નિર્ગુણ સ્વામી, એની સાથે 20 વર્ષ ગાળ્યા. એમની સેવામાં કોઈ રહે નહીં. શાસ્ત્રીમાં કે જોગી હવે તું રહે બસ. આ યોગીમાનું પુસ્તક જ્યારે લખવાનું થશે, કેટલા પુસ્તક લખાય, એના એક ગુણ પર 6 પુસ્તક લખાય. કેવા સાધુ. એ સાધુની સૂત્ર, એ જે બોલે હું બોલું એ તમારે ખોટું માનવાનું. હું તમને કહેતોય નહીં, તમે સાચું માનો. હું તમને ના પાડું છું ને. યોગી મહારાજ પર આવવાની અવિશ્વાસ નહીં લાગતો. તમારા જેવા ધરતી પર કોઈ બીજા પાપી નહીં લેખાય. પેલા બીજાનો ખબર છે જ નહીં. યોગી મહારાજની વાણીમાં તો અવિશ્વાસ નહીં લાવવાનો. એનો ખાલી સ્પર્શ જ બહુ હતો. આમ જ સ્પર્શ બહુ હતો. બહુ થઈ ગયું. બસ જીવન ધન્ય થઈ ગયું, કૃતાર્થ થઈ ગયું. એનો ખાલી સ્પર્શ જ બહુ થઈ ગયો. ગુણાદાન સ્વામી એને ભાંગ પીધી છે યાર. એ ભાંગ ચરસ પીધો છે. આરો કંઈક હેરોઇનથી હોધી લાયા છે. આપ એક હરિભગતના કલ્યાણભાઈના દીકરાઓ રંથણીની ધરતી પર રમતા હતા. તો ગુણાદાન સ્વામી એકદમ બોલી ઉઠ્યા. શું મોટા સ્વામી બોલ્યા? 2 છોકરા રમતા હતા કલ્યાણભાઈના. કલ્યાણભાઈને તો સમ્યક નિષ્ઠા તો નહીં જ સમજો પાવે. વચ્ચે વાત કહી દઉં. કલ્યાણભાઈ આમ જાય અને ગુણાદાન સ્વામી આમ જાય. ઉદાસ થઈને વંથલી જૂનાગઢની ધરતી છોડીને ગુણાદાન સ્વામી જતા હતા વંથલી બાજુ. અને વંથલીથી કલ્યાણભાઈ જતા હતા ગુણાદાન સ્વામી જૂનાગઢના જોગીના દર્શન કરવા. વચ્ચે ભેગા થઈ ગયા. વાત બરોબર સમજજો, ધીમે રહીને સમજજો. જેને વંથલીના કોંગ્રે દર્શન દીધેલા એની માએ દીધા હતા, એના બાપે દીધા હતા. એની સાત્વિક વૃત્તિ સમજવા. સત્વગુણ એટલે નીચ ગુણ. નીચ. એટલો અભાવ લેવડાવે, એટલા મનુષ્યભાવ લેવડાવે, એટલું પોતાના બળે ઝઝુમડાવે. લગાડ્યા જ કરે 24 કલાક. જ્યારે તમારાને વિશે કામની વૃત્તિ હોય ત્યારે માનજો ભગવાને મારી પર બહુ મોટી કૃપા કરી નાખી છે. ડ્યુટીમાંથી તમને હુશ તો પડ્યું છે, હું ભજન તો કરો. સત્વગુણ ક્યારેય ભજન નહીં કરવા દે, ક્યારેય નહીં. પછી આમ નીકળ્યા. ગુણાદાન સાહેબ કે કલ્યાણભાઈ ક્યાં જાઓ છો? ઠાકોરજીના દર્શન કરીશ ને, ઠાકોરજીના દર્શન કરવા જાઉં છું. તો એ બળધિયાને એટલી તો સૂચ પડવી જોઈએ હતી કે આ જ જોઈ નાખવા જોઈએ બસ. શું રામ? જેને આત્મીય ભક્ત કહેવાય કલ્યાણભાઈ, પણ એ બળધિયાને એટલી તો સૂચ પડવી જોઈએ આમ જ બસ. ક્યાં જાઓ છો તો હાથ જ જોડવા જોઈએ. એ મારી દ્રષ્ટિએ બળધિયો કહેવાય. એને હાથ જ જોડવા જોઈએ. અને ગુણાદાન સ્વામી જ્યારે કલ્યાણભાઈની જ્યારે છોકરા જુએ છે, એ ગુણાદાન સ્વામી એ છોકરા જોઈને એટલું જ બોલ્યા કે જ્યારે સત્સંગની ના છોકરાઓ તરફ જોશું ત્યારે
અવતાર કરતાં મોટું ઐશ્વર્ય દેખાય છે, દૈવત દેખાય છે. આ વાત આપણા પેટમાં સમાય એવી નથી. 10 વર્ષથી મારી ભેગા રહે છે, મારી કથા સાંભળી છે, સારા ઉઘાર્યું કર્યું છે, બહુ અઘરું છે. સાત્વિકતા એના જેવું કોઈ ભયંકર ધરતી પર પાપ નથી. અને જે વ્યક્તિ સાત્વિક હોય એ ક્યારેક ગરીબ ન બની શકે, અને જે વ્યક્તિ ગરીબ ન બની શકે એ આત્મીય બની શકે નહીં. આત્મીયતા સિવાય નિર્વિકલ્પ સમાધિના આનંદની એન્ટ્રી. ગરીબાઈ આત્મીયતાનું બીજું લક્ષણ છે. પણ યોગી મહારાજની ગરીબાઈ તો બહુ ઊંચી કક્ષાની, એ ગરીબાઈ તો તદ્દન જુદી છે પાછી. સાકાર બ્રહ્મની ગરીબાઈ તો એટલી ઊંચી છે, એટલી ઊંચી છે, એટલી ઊંચી છે, કલ્પનાતીત. આંખમાં હર્ષના આંસુ અને આંખમાં દર્દના આંસુ, બસ. કેટલા સરળ થઈને વળત્યા, કેટલા સરળ. શાસ્ત્રીજી મહારાજ સોખડા ગામમાં આવેલા, બીમાર પડ્યા, તાવ આવી ગયો, પાટ પર સુવાડ્યા. એ પેલો મોતી કાકો આવશે ને, આ શાસ્ત્રીને પાટ પર સુવાડ્યો છે, તરત જ ટીકા કરશે મારી કે એના કરતાં વાસના જતા રહીએ. સોખડાના સાત્વિક હરિભક્તો કરતાં વાસનાના જોગડ હરિભક્તો હારા, સમજ્યા? આ સાત્વિક પોલિસ્ટ જબ્બાવાળા પૈસા પાત્ર બુદ્ધિશાળી, પેલો કશું નહીં, સ્વામી આયા બહુ થઈ ગયો, આવો સુઈ જાવ, જ્યાં હું હોય ત્યાં, ખાટલામાં, પલંગમાં, એર કન્ડિશનમાં, કંઈ સંકલ્પ જ નહીં. એ સારા, એ સારા વાસનાવાળા, બહુ સારા. પણ તમારી સાત્વિક બુદ્ધિ અભાવ ન લેવડાવે. ખૂબ ધ્યાન રાખજો, ખૂબ ધ્યાન રાખજો. કોઈ સંજોગોમાં રજોગુણ બહુ સારો, તમોગુણ બહુ સારો. સાત્વિકતા, અને સાત્વિકતાનું જ્યારે ઇવોલ્યુશન થાય ત્યારે અંદર 3 ભાવ અહીંયાને સે વર્તે. એક ઉદાસીનતા આવે, એક બેચેની આવે, અને એક અંધારપટ આવે. જ્યારે 3 વસ્તુ તમારા આત્માને છે દેખાય ત્યારે માનજો કે મારો સાત્વિક ભાવ ઉલેચી રહ્યો છે. સાત્વિક ભાવ ઉલેચી રહ્યો છે. એક ઉદાસીનતા, બહુ ઉદાસીનતા આવે, નહીં થાય, નહીં થાય. તારો બાપ મરેલો છે, ધીરે જઈને ભજન શરૂ કર, પડ્યો રહે છો માનો, પૂજ પડતી નહીં. સાત્વિકતા જ્યારે ઉલેચાય ત્યારે એક ઉદાસીનતા, બેચેની, ગમગીની, અને બસ અંધારપટમાં છેલ્લો શબ્દ નહીં થાય, હવે મરી જવું છે, બસ. રજોગુણ તમોગુણની કોઈ ત્યારે મૃત્યુનો સંકલ્પ નહીં કર્યો. સાત્વિક માણસને જ્યારે સાત્વિક માણસ જ્યારે સાધનાના માર્ગે ચાલતો છે ત્યારે એને 1,00,000 વખત મરી જવાનો સંકલ્પ છે. અને ડોશીઓ વેરી મરી જાય, બેરીટી નહીં, તરત જ ઝેર લઈને મરી જાય. પણ એ સત્વગુણ કેટલું નાલાયક છે. કોનમાં કે બધા પુણ્યનું પાપ, પુણ્યનો સરવાળો 1 સેકન્ડના 1,00,000મા ભાગમાં તમારી સાત્વિક બુદ્ધિ કરી નાખે. મુનાનંદ સ્વામી એટલે જ કહ્યું છે, કોટી કલ્પે જીવ મંધાર્યું કરતા આવ્યો છે. આપણે રજોગુણને ઓળખવો જોઈએ, તમોગુણને. સત્વગુણ તો બહુ બંધનરૂપ છે. હું હાવ ગાડો નથી, તમને લાગે છે? મેં તમને કયો શબ્દ પકડાયો છે? કોઈ આત્મીય બને કે તમારા સત્વગુણનો પ્રલય કરવા માટે. તમારા મનમાં એમ કે સ્વામી શું એકની એક વાત કર્યા કરે, તારા સ્વામીને થાકી ગયા.